અત્યારે ખાસ ચર્ચા કરવાની છે બનાસકાંઠા જિલ્લાની અંદર જે આરોગ્ય તંત્રને લઈને, કારણ કે બનાસકાંઠા જિલ્લાના સરહદીય વિસ્તારના જે વાવ અને ખાસ કરીને વાવ અને સોયગામના જે ગ્રામીણ વિસ્તારની અંદર જે માનવ હાટડીઓ ચાલી રહી છે એને લઈને, માનવ હાટડીઓ એટલે હાઈ પાવરની દવાઓ જે લોકોના આરોગ્ય સાથે ચેડા કરતા તત્વો અને ખાસ કરીને જે માનવ ગેરરીતો ચાલી રહી એના ઉપર હજુ સુધી બનાસકાંઠા જિલ્લાની અંદર તંત્ર દ્વારા કોઈ પણ પગલાં લેવામાં આવ્યા નથી અને તંત્ર હાથ ઉપર હાથ ધરી અને બેઠું છે અને મૌન છે. એને લઈને ખાસ ચર્ચા કરવાની છે. અને બાકી જે ફાર્માસિસ્ટ વગરની ચાલતી મેડિકલો ખાસ કરીને જે બનાસકાંઠાના છવાડા વિસ્તારની અંદર ચાલતા, એટલે જે કહેવત છે કે લંકાને લાડીને ઘોઘાનો વર, એવી પરિસ્થિતિ છે, એના વિશે ખાસ ચર્ચા કરવાની છે. તો બનાસકાંઠા જિલ્લાના જે સરહદી વિસ્તાર છે, સરહદીય વિસ્તારની અંદર માનવ ગેરેજો જે ચાલી રહી છે ને, એમાં ખાસ કરીને હાઈ ડોઝ પાવરના જે વાપરવામાં આવતી દવાઓ ને લઈને લોકોના આરોગ્ય સાથે ખૂબ મોટા ચેડા થઈ રહ્યા છે. અને અત્યારે પાછી કોરોનાની મહામારીની શક્યતાઓ સેવાઈ રહી છે. તો ખાસ કરીને લોકોને જાગૃત રહેવા માટે, સ્વચ્છતા જળવાઈ રહે, અને અત્યારે વાયરસ, શરદી ખાંસી એનો વાયરસ બહુ વધી જોવાના કારણે નાના નાના બાળકો જે પણ કોઈ પણ સારી હોસ્પિટલની અંદર મહિનો કે 15 દિવસ કે 6 મહિના પ્રેક્ટિસ કરી અને માનવ ગેરેજો ખોલીને બેઠેલા તત્વો ખૂબ જ અત્યારે ધૂમધમી રહ્યા છે અને મોટા ભાગે રૂપિયા લોકો પાસેથી પડાવતા હોય છે અને હાઈ ડોઝ પાવરની દવા વાપરતા હોય છે. એટલે લોકોને એવું લાગે કે આ તો દવા કરી એનાથી ખૂબ જ સારું થઈ ગયું, પણ સારું નથી થયું. ખાસ કરીને વાત કરવામાં આવે તો હાઈ ડોઝ પાવરના કારણે જ શરીરની અંદર ઇન્ફેક્શન આડઅસર થઈ શકે છે અને એ આવનાર સમયમાં જે બાળક માટે હાનિકારક હોય છે અને વૃદ્ધ વય અને યુવા વય માટે પણ એક હાનિકારક હોય છે. અને ખાસ કરીને બનાસકાંઠાના સરહદી વિસ્તારમાં કેફી ડ્રગ્સ દવાઓનું વેચાણ પણ ખાસ કરીને ખૂબ થાય છે. અને જે ફાર્માસિસ્ટ વગરની મેડિકલો છે ત્યાં ક્લીન કિટ અને જે ડ્રગ્સની જે દવાઓ છે એનું ધૂમધક વેચાણ થઈ રહ્યું છે. એના ઉપર તંત્રે આજ દિવસ સુધી કોઈ પગલાં લીધા નથી અને તંત્ર કોઈ પણ રીતે જાગૃત થયું નથી. અને બનાસકાંઠાની અંદર સરહદી વિસ્તારની અંદર જે ફાર્માસિસ્ટ વગરની મેડિકલો ચાલી રહી છે એ મેડિકલો ઉપર અંકુશ લાવે અને જે ગોરખ ધંધા ચાલી રહ્યા છે અને જે યુવા ધનને બરબાદ કરી રહ્યું છે, એવી જે કેફી દ્રવ્યોવાળી જે નશીલી દવાઓ વેચાઈ રહી છે એના ઉપર કંઈક અંકુશ આવે એવી પણ લોકોની માંગ છે. કારણ કે ઘણા બધા યુવા 05 અને એવી અલગ અલગ પ્રકારની સિર્પ અને ડ્રગ્સની દવાઓ જે આવે છે એ લેતા હોય છે. ત્યારે નશાયુક્ત દવાનો કારણે કેટલાય પરિવારો બરબાદ થઈ જતા હોય છે અને આવી દવા અને ગોળીઓ ખાઈ અને ઘરમાં પણ ધમાલ મચાવતા હોય છે અને ફેમિલીને પણ નુકસાન પહોંચાડતા હોય છે અને એમના પણ શરીરને નુકસાન પહોંચે છે. તો આવા જે નશીલી પદાર્થો જે વેચનાર વ્યક્તિઓને તાત્કાલિક ડોબવામાં આવે એવી પણ એક અપીલ છે. અને તંત્રને પણ ખાસ અપીલ છે કે બનાસકાંઠામાં ગ્યારથી ચાલતી આવતી માનવ ગેરેજો અને ફાર્માસિસ્ટ વગરની જે મેડિકલો છે એમના ઉપર કડક અને કાર્યવાહી થાય. અને ફાર્માસિસ્ટ, ગુજરાત ફાર્માસિસ્ટની અંદર પણ એવું છે કે 1 લાખનો દંડને આવી કંઈક પ્રક્રિયા ચાલુ કરી છે. તો જે આવી ફાર્માસિસ્ટ વગરની ફાર્માસિસ્ટો હોય ગાંધીનગરનો અને એનું લાયસન્સ હોય થરાદ વાવ વિસ્તારની અંદર અને એ વચીટીઓ લઈને બેઠેલો હોય ભાડા પેટે, તો એના ઉપર કંઈક કાર્યવાહી થાય એવી પણ લોકોની ખૂબ જ માંગ ઉઠી છે. અને જે બિન અધિકૃત દવાઓનું જે વેચાણ થઈ રહ્યું છે એના ઉપર કંઈક અંકુશ આવે અને ખાસ કરીને જે એજન્સીઓ છે એ એજન્સીઓ જે ફાર્માસિસ્ટ હોય એને દવા આપી શકે અને ડૉક્ટરોને આપી શકે જે તે એમના જે લાગતા વળગતા. પણ જે બિન અધિકૃત ઊંટ વૈદ્ય કરતા માનવ ગેરેજો ચલાવતા આટલો જથ્થાબંધ દવાઓ ક્યાંથી લાવે છે એ એક વિષય છે. અને ઘણા બધા એવા ગામડાઓ છે સરહદી વિસ્તારના કે સાહેબ એની અંદર ઊંટ વૈદ્ય કરતા ડોક્ટરો, કોઈ પણ ડિગ્રી વગરના ડોક્ટરો, લેબોરેટરી, સોનોગ્રાફી,
ના કંઈ ભાગ તૂટ માટેના મશીનો, ઘણો બધા યંત્રો લઈ અને વસાવીને બેઠા છે. એમને કોઈ નોલેજ નથી, એમની પાસે કોઈ લાયસન્સ નથી, કોઈ પરવાના નથી, અને આવા જે બિનઅધિકૃત લઈને બેઠા છે અને અનગઢ રીતે રિપોર્ટો કરી અને લોકોના આરોગ્ય સાથે જે ચેડા કરી રહ્યા છે એમના ઉપર આરોગ્ય તંત્ર ક્યારે તપાસ કરશે અને ક્યારે તબાહી મચાવશે એ બાકી જોવાનું રહ્યું. કે પછી આરોગ્ય તંત્ર અને જે આ ઊંટ વૈદા કરતા અને માનવ ગેરેજો ચલાવતા અને મિલી ભગતના કારણે આવું થઈ રહ્યું છે એ તો આવનાર સમય જ બતાવશે. બાકી હવે કેવી કાર્યવાહી આરોગ્ય તંત્ર કરે છે એ જોવાનું રહ્યું. અને જે માનવ ગેરેજો અને નશીલી દવાઓ અને ફાર્માસિસ્ટ વગરને જે ચાલતી મેડિકલો ઉપર ક્યારે તંત્ર એક્શન લેશે કે પછી તંત્ર એમને દિવસો સુધારશે અને ખિસ્સા ભરવામાં મશગુલ રહેશે કે કોઈ સાંઠગાંઠ નડતી હોય છે એને લઈને ખાસ ઘણી બધા લોકો મુખ્ય ચર્ચા સાંભળવા મળે છે. તો હવે બનાસકાંઠાના સરહદી વિસ્તારની અંદર આવા તત્વોને સરકાર ક્યારે ડામશે એ જોવાનું રહ્યું અને કેવા દંડ કરશે અને કેવી સજાને પાત્ર કરશે એ જોવાનું રહ્યું. હવે ક્યારે આ ઝુંબેશ ઉઠાવશે આરોગ્ય તંત્ર કે પછી એમને આરોગ્ય તંત્ર મૌન રહી અને જે માનવ ગેરેજો ચાલી રહી છે એને ફાલે ફૂલી રહેવા દેશે અને એમના જે ધંધા છે એ ચાલવા દેશે કે પછી કોઈ કાર્યવાહી કરે છે એ હવે કેવી કાર્યવાહી થાય છે એ જોવાનું રહ્યું. અને કયા મેડિકલ સ્ટોર ઉપર નશીલી દવાઓનો વેપલો થઈ રહ્યો છે એનો ટૂંક જ સમયમાં પર્દાફાશ થશે. અને જે બનાસકાંઠાના જે યુવાધનને બરબાદ કરતા તત્વો સામે પોલીસ તંત્ર પણ કાર્યવાહી કરે એવી માંગ છે. અને થરાદના ડીવાયએસપી પાલોત્રીયા સાહેબે પણ અગાઉ જણાવ્યું હતું કે આવા કોઈ પણ નશીલ પદાર્થ વેચતા કે નશીલી દવાઓથી અને યુવાધનને બચાવવા માટે ઘણા બધા પ્રયત્નો કર્યા છે. અને અહીંના ધારાસભ્ય થરાદના અને અધ્યક્ષ માન્ય શ્રી શંકરભાઈએ પણ ઘણા બધા જ યુવાધન બરબાદ ન થાય એના માટે ઘણી બધી ચર્ચાઓ કરતા હોય છે અને પ્રોસેસ કરતા હોય છે અને વારે ઘડીએ પણ સૂચનાઓ આપતા હોય છે. પણ જે આવા તત્વો છે એમના 5 પૈસાના ફાયદા માટે જે આ યુવાધનને બરબાદ કરી રહ્યા છે એમના માટે કડક કાર્યવાહી કરે એવી પણ ઘણી બધી માંગ ઉઠી છે. અને ઘણી બધી પરિસ્થિતિ વણસેલી છે તો એ પરિસ્થિતિને કાબૂમાં આવે એવી આરોગ્ય તંત્ર અને કઈ કાર્યવાહી કરે એવી લોકોની માંગ છે. જય હિન્દ, જય માતાજી. લાઈવ 24 થોનાજી રાજપૂત, બનાસકાંઠા.